જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં પૃષ્ટિની વિશિષ્ટતા શું છે તે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. મર્યાદા ભક્તોના ચરિત્રોમાં એવા અનેક પ્રસંગો મળી આવે છે કે પોતાના લૌકિક કાર્ય કરી આપવા માટે એમણે પ્રાર્થના કરી છે અને પ્રભુને શ્રમ કરાવ્યો છે, અથવા તો ભગવાન લૌકિક કાર્ય કરી આપે ત્યારે તેઓ રાજી થયા છે. પરંતુ પૃષ્ટિ ભક્તોની ભાવના વિલક્ષણ છે. એમની ભક્તિ નિષ્કામ હોય છે. પોતાના સુખ માટે પ્રભુને શ્રમ ન આપતા પ્રભુના સુખ માટે પોતે શ્રમ લે છે. પ્રેમ ભક્તિનું આ પરાત્પર સ્વરૂપ. લૌકિકમાં પણ સાચો પ્રેમ બદલાની અપેક્ષા રાખતો નથી. પોતાના સ્નેહી માટે સર્વ કંઈ ન્યોછાવર કરી દેવાની તમન્ના હોય છે. અને ભક્તિ એટલે શું? ભગવાનમાં સર્વથી અધિક પ્રેમ તે ભક્તિ. તો એ ભગવદ પ્રેમ શું ભગવાન પાસેથી લૌકિક બદલો લેવા માટે હોય? ના. આપણે ભગવાનની ભક્તિ કરીએ અને સાથે એવી પ્રાર્થના કરીએ કે ભગવાન આપણને ધન, વૈભવ, પુત્ર, પરિવાર કે બીજા લૌકિક સુખો આપે, તો એને સાચી શક્તિ ન કહેવાય. એ તો વણિક બુદ્ધિનો વેપારી સોદો જ. પોતાના લૌકિક દુઃખો દૂર કરવા પ્રભુને શ્રમ આપવો તે પણ બાધક જ છે. અરે, પ્રભુ સ્વયં શ્રમ લઈને કરે તો પણ પૃષ્ટિ ભક્તને એ ગમે નહીં. શ્રી મહાપ્રભુજીના સેવક રામદાસજીના જીવનમાં આ તત્વ કેટલું સુંદર જોવા મળે છે. એમના પિતા પાસે ધન ઘણું હતું. નાનપણમાં લગ્ન થયું, પિતા ગુજરી ગયા. રામદાસ થોડા મોટા થતાં એકવાર યાત્રાએ નીકળ્યા. ગંગાસાગર સંગમ આગળ નદી કિનારેથી લાલનનું એક સુંદર સ્વરૂપ મળ્યું. પછી જગદીશ ગયા. શ્રી વલ્લભ પધારેલા હતા ત્યાં. આપશ્રીના દર્શનનો યોગ મળ્યો. જતાં જ આપશ્રીએ બોલાવ્યા, અરે રામદાસ, તને ગંગાસાગર પાસેથી લાલન મળ્યા છે, તે ક્યાં છે? રામદાસ તો આશ્ચર્યચકિત થયા. તદ્દન અજાણ્યા, પ્રથમ વાર જ મળે છે, છતાં નામ દઈને બોલાવ્યા. વળી લાલનની બાબત પણ જણાવી દીધી. રામદાસ પ્રભાવિત થઈ ગયા. એ વિચારે છે, આ કોઈ મહાપુરુષ છે, હું એમને શરણે જાઉં. રામદાસનું ગામ ત્યાંથી નજીકમાં હતું. શ્રી મહાપ્રભુજીને આગ્રહ કરીને પોતાને ઘરે પધરાવી લાવ્યા. પત્ની સહિત પોતે સેવક થયા. લાલનને આપશ્રીએ પુષ્ટ કરી આપ્યા. સેવા રીતિ સમજાવી. 5 દિવસ પોતે ત્યાં જ બિરાજ્યા. ઘણા ભક્તિભાવથી રામદાસે આપશ્રીની સેવા ટહેલ કરી. આપની કૃપા, સેવા અને વચનામૃત શ્રવણથી માર્ગનો સિદ્ધાંત એમને હૃદયારૂઢ થયો. પધારતી વખતે આપશ્રીએ પૂછ્યું કે રામદાસ, તમારો વ્યવહાર ક્ષત્રિયો સાથે દેખાય છે, અને ક્ષત્રિયો તો અભક્ષ્યા ભક્ષ્ય કરનાર. આચાર શુદ્ધિનો સ્વધર્મ તારાથી કેમ સચવાશે? રામદાસ કહે છે, મહારાજ, મારે હવે વ્યવહારનું શું કામ છે? આપની કૃપાથી ઘરમાં ધન ઘણું છે. હું તો કોઈને સ્પર્શીને જલપાન પણ નહીં કરું. હું ને મારા નવનીત પ્રિયાજી, બીજાનું મારે કામ જ શું છે? પ્રભુ, હવે આપશ્રી તો ત્યાંથી અન્યત્ર પધાર્યા. રામદાસે ખરેખર કડક અપ્રશનું પાલન શરૂ કરી દીધું. આખો દિવસ સેવા અને સ્મરણ, રાત્રિ દિવસ અપ્રશમાં જ રહે. અપ્રશ વિના જલ પણ ના પીવે. શ્રી ઠાકોરજીને ઘણા લાડ લડાવે છે. ભગવત સુખ માટે ધન છૂટે હાથે ખર્ચાઈ રહ્યું છે. પ્રભુ અતિ પ્રસન્ન રહે છે. હસે, બોલે, ખેલે અને અનુભવ કરાવે છે. આમ રામદાસ અવ્યાવૃત બનીને સેવા કરી રહ્યા છે. નોકરી, ધંધો, રોજગાર કે ધીરધાર કંઈ જ નહીં કરવાનું.
લૌકિક સુખમાં કે લોક પ્રતિષ્ઠામાં પણ ચિત્ત નહીં. પત્ની પણ સેવામાં સહાયતા કરે છે. પુત્ર પરિવાર તો કંઈ છે નહીં એવી કોઈ કામના પણ રામદાસના મનમાં રહી નથી. ભગવાન ઉપર અટલ વિશ્વાસ છે એટલે ભવિષ્યની ચિંતા નથી. કેટલાક વર્ષો આમ વહી જાય છે, પરંતુ કહેવાય છે ને કે કાઢતા કાઢતા તો કૂવાના જળ પણ ખૂટે. જો નવા ઝરણા ન આવતા હોય તો રામદાસની તિજોરીમાં નવા ઝરણાને તો અવકાશ હતો જ નહીં. વાપરતા જ્યારે અમુક જ મૂડી બાકી રહી ત્યારે રામદાસ વિચારમાં પડી ગયા, હવે શું કરીશું? થોડા સમયમાં તો આ મૂડી ખલાસ થશે. પ્રભુનો નેક ભોગ વૈભવ તો ઘણો રાખ્યો છે, એ બધો કેમ નભશે? હવે કંઈક કરવું જોઈશે. નજર પહોંચાડી એક માર્ગ જડ્યો. એ પ્રદેશમાં વણકરો પાસે હાથસાળ પર કાપડ વણવાનો ઉદ્યોગ ચાલતો હતો. અમુક માણસો એ ધંધો કરતા, પણ એ લોકોને ધંધા માટે મૂડી જોઈએ, મૂડી ધીરનાર જોઈએ. રામદાસે એ તકનો લાભ લીધો. તાતી લોકોને રામદાસે વ્યાજે નાણાં ધીર્યા. વ્યાજનો દર પણ ઊંચો હતો. ઘણા સારા પ્રમાણમાં આવક શરૂ થઈ. રામદાસને થયું કે ચાલો હવે જિંદગીભરની નિરાત મૂડીમાંથી નહીં વાપરવું પડે. પણ આપણા પ્રભુને નિરાત ગમતી નથી. એમણે તો પોતાનો ભક્ત લૌકિકમાં અસ્વસ્થ રહે એ ગમે છે. પ્રભુએ નાટક રચ્યું. એક દિવસ પોતે જાણે ઉદાસ થઈ ગયા છે એવા દર્શન આપ્યા. રામદાસ ચમક્યા. મારો શું અપરાધ પડ્યો હશે? ઘણી વિનંતી કરી. શ્રી નવનીત પ્રિયાજીએ આજ્ઞા કરી, મને અહીં ગમતું નથી. તે તો મને તાતીના આધારે રાખ્યો છે. રામદાસ સમજી ગયા, પોતાના પ્રભુને ન સુહાય એવું કાર્ય ભગવદીય કેમ કરે? ભલે ને લાખો રૂપિયાનું નુકસાન થતું હોય કે પ્રાણ જાતા હોય. એમણે કહ્યું, બાબા આપ સુખેથી બિરાજો, હું હમણાં ને હમણાં પૈસા પાછા લઈ આવું છું. રામદાસની પત્ની કહે છે, આપણી એક ગંભીર ભૂલ થઈ છે. શાસ્ત્ર કહે છે કે વ્યાજનું ધન હીન અને કનિષ્ઠ છે. વ્યાજ એ તો દ્રવ્યનો મેલ, અને તે પણ હીન જાતિ પાસેથી આવેલું વ્યાજ ધન. એના પર આપણા પ્રભુની સેવા ન ભે. પ્રભુ કેમ અપ્રસન્ન ન થાય? વળી એ ધનને આશરે આપણું જીવન બની ગયું. આશ્રય તો ભગવાનનો જોઈએ. હવે હું ધીરેલા નાણાં પાછા લઈ આવું છું, પછી ભલે ગમે તે થાય. પત્ની સિદ્ધાંતમાં બહુ સમજતી ન હતી, પણ પતિની હામાં હા મિલાવનારો એવો એનો સ્વભાવ હતો. રામદાસ ઉપડ્યા. અરે ભાઈ તાતી, મારા પૈસાની તત્કાળ જરૂર પડી છે. ગમે તેમ કરો, પણ મારા નાણાં પરત કરી દો. તાતી કહે છે, રામદાસજી, નાણાં ધીરે તો હજુ થોડોક જ સમય થયો છે, એટલામાં ક્યાંથી જરૂર પડી ગઈ? અમે મોં માગ્યું વ્યાજ પણ આપીએ છીએ. હમણાં ચલાવો તો સારું. રામદાસે એને જેમ તેમ સમજાવી દીધા. એ લોકોએ પૈસા આપી દીધા. નાણાં આવીને તિજોરીમાં પડ્યા. એમાંથી ખર્ચ થવા માંડ્યું, અને થોડો સમયમાં તો તિજોરીનું તળિયું આવી ગયું. રામદાસ વિચારે છે, હવે આ તો ભારે થઈ, પણ કંઈ નહીં, પ્રભુની ઈચ્છાથી આ કર્યું છે એ જ કોઈ માર્ગ સુજાડશે. સેવામાં નેક ભોગ ઓછો નથી જ કરવો. પ્રભુને શ્રમ થાય તો આપણો દાસ ધર્મ જાય. નેક ભોગ વૈભવ ઘણો હતો, તેવો જ તેને ચાલુ રાખ્યો. બજારમાંથી તમામ વસ્તુ ભાવ આવે જાય છે, રોકડેથી નહીં પણ ઉધાર. વેપારી જે જોઈએ તે ઉધાર આપે છે. શું વાંધો? ગર્ભ શ્રીમંત માણસ છે, એના પૈસા ક્યાં જવાના છે? પણ દરેક વાતને હદ હોય છે. વેપારીનું દેવું વધતું જાય છે, થોડું પણ ચૂકવાતું રહેતું નથી. એને દાળમાં કંઈક કાણું હોવાની શંકા થાય છે. એ પૈસા માગે છે. રામદાસ વાયદા કરે છે, ફરી ફરીને માગે છે. છેવટે તગાદો કરે છે, અને રામદાસને શરમાવાનું થાય છે. જેની આટલી શાખા એને બારણે માગનાર, અને તે પણ માણસ ભેગા કરીને ગમે તેમ બોલી જાય. આ તો હદ થઈ ગઈ. પણ શું થાય? તિજોરી તો સાવ ખાલી હતી. દેવું ક્યાંથી ચૂકવાય?
હવે રામદાસના મનમાં કંઈક ગઢભાજ અજંપો ને કલેશ થવા લાગ્યો. નોકર ચાકરને તો ઘણા વખતથી રજા અપાઈ ગઈ હતી. ખરીદી કરવા બજારમાં જાતે જવું પડતું. એક મોદીને મૂકીને બીજો પકડ્યો હતો. વસ્તુ વિના તો ચાલે નહીં. પ્રથમના મોદીની દુકાન પાસેથી જવાનું એ ટાળતા હતા. કદાચ રસ્તે જતા હાથ પકડે અને ફજેતી કરે તો? આબરૂદારને અપકીર્તિના મરણથી નહીં અધિક દુઃખદ લાગે છે. વળી થોડાક દિવસ વીત્યા. આજે કોઈ 2 વૈષ્ણવો રામદાસને બોલાવવા આવ્યા છે. એમને ઘરે કંઈક ખાસ કામ હશે. રામદાસ જવા માટે આનાકાની કરે છે, કેમ કે એ રસ્તે જ પ્રથમના મોદીની દુકાન હતી. પણ વૈષ્ણવોએ માન્યું નહીં. રામદાસને જવું પડ્યું. પેલા 2 જણનું ઓથું લઈને રામદાસ લપાતા છુપાતા ચાલે છે. પણ મોદી જોઈ ગયો. અરે રામદાસજી, એ ભાઈ રામદાસ, જરા અહીં તો આવો. મોદીએ બૂમ પાડી. મોદીજી, હું બહુ ઉતાવળમાં છું, વળતા આવું છું. આવીશ રામદાસ ગભરાટમાં જવાબ દે છે. આ 2 વૈષ્ણવના દેખતા મોદી મને તંગ કરવાનો છે એમ તેમ માની લે છે. અરે ભાઈ, 2 મિનિટ, હું વધારે નહીં રોકું, પછી તો હું ઘેર જવાનો છું. આવો તો ખરા. અને રામદાસ ત્યાં જાય છે. મોદી કહે છે, ભાઈ સાહેબ, મારો વાંક ગુનો થયો હોય તો માફ કરો. તમે મારી દુકાન કેમ છોડી દીધી છે? તે દિવસે તમે રૂપિયા બધા ચૂકતે કરી ગયા, ઉપરથી રૂપિયા 100 જમા મૂકતા ગયા, અને પછી વિચાર કેમ બદલી ગયો કે બીજી દુકાનેથી ઉપાડ કરવા માંગ્યા? જુઓ ચોપડે, તમારે હાથે જમા કરી ગયા છો. રામદાસ ચમક્યા. એ તો કંઈ જાણતા જ ન હતા. એમના ઠાકોરજી શ્રી નવનીત પ્રિયાજી રામદાસનું રૂપ ધરીને આ કાર્ય કરી ગયા હતા. મોદીએ ચોપડો બતાવ્યો. પ્રભુના સુંદર હસ્તાક્ષર જોયા. ખરેખર રૂપિયા 100 જમા કરેલા હતા. મોટી રકમનું દેવું પણ ચૂકવાઈ ગયું હતું. મોદી એમના મોં પરની મૂંઝવણ જોઈ શક્યો પણ નહીં અને કંઈ સમજ્યો નહીં. એને જેમ તેમ સમજાવી દીધો. ત્યાંથી વૈષ્ણવને ઘરે ગયા. કામ પતાવીને પાછા ઘરે આવી ગયા. એ રાત્રે એને ઊંઘ ના આવી. વિચારો અને લાગણીઓનો ઉદ્વેગ થઈ રહ્યો હતો. પ્રભુને મારે માટે આવો શ્રમ લેવો પડ્યો. આવું કેમ બન્યું? હું ઘરમાં અપરસમાં બેસી રહું, કામ ધંધો કંઈ કરું નહીં, ત્યારે આવું બને ને? એ અપરસ, એ આચાર ધર્મ શું કામનો કે જેથી પ્રભુને પરિશ્રમ થાય? મારી મોટી ભૂલ થઈ ગઈ. હવે શું કરું? હવે હું પરદેશ જાઉં. પત્ની ઘરે રહીને પ્રભુની સેવા કરશે. હું કમાઈ અને દ્રવ્ય મોકલીશ. એ વિચારે છે ક્યાં જાઉં? પ્રયાગ અનુકૂળ પડશે. મોટું શહેર છે, પ્રસિદ્ધ તીર્થ છે, કંઈ ને કંઈ કામ મળી રહેશે. વળી સામે જ અડેલ છે. શ્રી મહાપ્રભુજીના દર્શને પણ જવાશે. પત્નીને સેવા સોંપી પ્રભુને સુખ થાય તે રીતે કરવાની ભલામણ કરી અને એ ઉપડ્યા પ્રયાગમાં. એમને બીજું કામ નહીં, પણ સૈનિકની નોકરી મળી ગઈ. નોકરીમાં દાખલ થઈ ગયા. પગાર સારો હતો. બીજી બધી રીતે અનુકૂળ હતી. પણ સિપાહીગીરી કરતા આચાર ધર્મ ક્યાંથી સચવાય? અપરસ ઓછી જ પડાય. પૃષ્ટિ સિદ્ધાંત મનમાં રમી રહ્યો હતો. બીજું બધું ભલે છૂટી જાય, ભગવત સુખનો વિચાર ન છૂટવો જોઈએ. ત્યાં સ્વામીના સુખની જ અપેક્ષા રહે છે. એનું નામ જ પૃષ્ટિ માર્ગ. દિવસો વીત્યા. એક દિવસ રામદાસ અડેલ શ્રી મહાપ્રભુજીના દર્શને ગયા છે. એ જ સિપાહીના વેશમાં હથિયાર બાંધેલા છે. દર્શન થતાં જ ભાવ વિવશ બની ગયા. લાંબા થઈને દંડવત કર્યા. શ્રી મહાપ્રભુજીએ પ્રસન્નતા બતાવી અને વચનામૃત કર્યા. રામદાસ, તોકો ધન્ય હે, તોકો ધન્ય હે. રામદાસ કંઈક બોલવા ગયા પણ બોલી ન શક્યા. એમનો તો કંઠ રૂંધાઈ ગયો હતો. પાસે બેઠેલા વૈષ્ણવો વિચારમાં પડી ગયા. મનમાં આવ્યું કે શ્રી મહાપ્રભુજી આ ભાઈની પહેલાંની વાત જાણીને શાબાશી આપે છે. હવે એમનામાં શું રહ્યું છે? છેવટ જતા ધર્મ છૂટી ગયો. મનની વાતને જરા જુદી રીતે રજૂ કરતા એક વૈષ્ણવ બોલ્યા, કૃપાનાથ,
રામદાસજી બહુ સારા ભગવદીય હતા. કોઈથી ન બને એવું એ પાડતા હતા. જળ પણ અપરસ વિના નહીં પીવાનું. ઠાકોરજીની સેવાનો વૈભવ પણ ઘણો હતો. પણ શું થાય મહારાજ, વેળા વેળાની છાંયડી છે. હવે તો બિચારાનો બધોય ધર્મ છૂટી ગયો છે. પ્રભુ રાખે એમ રહેવાનું. શ્રી મહાપ્રભુજી આ કહેનારનો મર્મ સમજી ગયા. વૈષ્ણવના મનનો ભ્રમ દૂર કરવા પોતે આજ્ઞા કરી. અરે વૈષ્ણવ, એનો ધર્મ છૂટી ગયો નથી, પરિપૂર્ણ થયો છે. માટે હું એને ધન્યવાદ આપું છું. જો એ અપરસ અને આચાર ધર્મને જ વળગી રહ્યા હોત, પ્રભુએ ઋણ ચૂકવ્યું તેથી પ્રસન્ન થયા હોત, તો એ પૃષ્ટિ ધર્મથી ચલિત થયા હોત. પ્રભુનું સુખ વિચારીને વ્યાવૃત્તિ કરવા નીકળ્યા છે. સાચો સિદ્ધાંત તો એ જ સમજ્યા છે. તમે રોજ કથા વાર્તા સાંભળો છો, છતાંય સમજ્યા નથી. વૈષ્ણવો, તમે જુઓ એની ધીરજને, પણ ધન્ય છે. તમામ દ્રવ્ય વપરાઈ ગયું, માથે ઋણ થયું, પ્રતિષ્ઠા હતી તોય ગુમાવી, છતાં એણે દુઃખ કલેશ કર્યો નથી. સેવાનો કે પ્રભુ સુખનો આગ્રહ છોડ્યો નથી, કે અભાવ પણ આવ્યો નથી. ભાવની દ્રઢતા તો જુઓ. માર્ગમાં ભગવાન ભક્તની દ્રઢતાની કોઈ વાર કસોટી કરે છે, ત્યારે જ ધીરજ છૂટે તો ધર્મ ગયો કહેવાય. રામદાસનો ધર્મ ગયો નથી, પણ વૃદ્ધિગત થયો છે. ધર્મી સ્વરૂપ એવા પ્રભુના સુખ માટે તમામ ધર્મો છોડી શકાય છે. આ છે પૃષ્ટિપથનું રહસ્ય. વૈષ્ણવો આ રહસ્ય સમજતા આનંદિત થયા. પછી સમય થતાં આપ શ્રી સ્નાન કરવા પધાર્યા. ત્યાં વચમાં એક મોટો ખાડો પડેલો જોયો. આ ખાડો હજી પૂરાયો નથી, એમ કહેતા પોતે સ્નાનાર્થે પધાર્યા. થોડી વારમાં આપશ્રી પાછા પધાર્યા. ત્યારે એ ખાડો પૂરાઈ ગયેલો જોયો. રામદાસ પોતાના સૈનિક વેશમાં જ કોદાળી પાવડો લઈને એ ખાડો પૂરવા તરત મંડી ગયા હતા. આપશ્રીએ જોયું કે એમના કપડાં બધા ધૂળથી ભરાઈ ગયેલા હતા. રામદાસની આ સેવા અને આવું આજ્ઞાપાલન જોતા આપશ્રી વળી અધિક પ્રસન્ન થયા. વૈષ્ણવો પણ અંદર અંદર એમના ભાવની સરાહના કરી રહ્યા હતા. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.